અહીં આપણે નક્કી કરવાનું છે કે 46 વત્તા 43 બરાબર કેટલા થાય તે હું અહીં લખું છું. 46 વત્તા 43 બરાબર કેટલા થાય. તો હવે આપણે અહીં શું કરીશું તે જોઈએ. આપણે પહેલા એકમનું સ્થાન જોઈએ. આપણી પાસે 6 વત્તા 3 એકમ છે અને કહી શકો કે 6 અને 3 એટલે કે 6 વત્તા 3 બરાબર 9 થાય. હવે આપણે દશકના સ્થાન પર જોઈએ. તમે બે રીતે વિચારી શકો. તમે જોઈ શકો છો કે 4 વત્તા 4 બરાબર 8 થાય. તો આમ 4 વત્તા 4 બરાબર 8 થાય. પરંતુ ખરેખર આપણે શું કર્યું તે જોઈએ. આપણે દશકના સ્થાન પર કોઈ ક્રિયા કરી. ખરેખર તે 40 વત્તા 40 બરાબર 80 છે. અને આ બાબતને થોડું વિસ્તારપૂર્વક જોઈએ. તે 46 બરાબર 40 વત્તા 6 અને 43 બરાબર 40 વત્તા 3. આપણે થોડું વિસ્તારપૂર્વક જોઈએ અને તમે તે ક્યારે ઉમેરશો તે જોઈએ. જ્યારે તમે તો 6 માં 3 ઉમેરો તો 9 મળશે અને તમે 40 વત્તા 40 કરશો તો 80 મળશે. 40 વત્તા 40 80 મળશે. તો આમ 80 વત્તા 9 બરાબર 89 થાય. આ બધું કરવા પાછળનું એક જ કારણ છે. હું તમને એ બતાવવા માંગુ છું કે જ્યારે આપણે દશકના સ્થાનમાં 4 ઉમેરીએ તો ખરેખર તે 40 ઉમેરવા જેટલું થાય. ખરેખર તે દશકનું સ્થાન ધરાવે છે. તેવી જ રીતે જો ત્યાં 8 હોય તો તે દશકના સ્થાન પ્રમાણે 80 થી દર્શાવી શકાય.